આપણે જાય ઓલા ડેલિકેટ કને ચમ આ સમાજમાં દારૂનું બહુ વધી ગયું છે, વ્યસન મુક્તિનું કામ કરાવવા જઈને. આ તો હાલો નાના છોકરા દારૂ પીને મરી જાય હતા. વાત સાચી. અત્યારે બહુ આપણા સમાજમાં તો એમાં બહુ છે. હોય આ તો ડેલિકેટ કને જાય, ડેલિકેટ કને બેઠા છે ઓટે. હવે આનો કાંક નિકાલ તો કરાવવો જ પડશે નિકાલ આપણે. કરાવવો પડશે. હા ભગવાન માતાજી બોલો બોલો. તમારા કને કામે આયા અમે. બોલો. આપણી સમાજમાં દારૂનું ને એવું બહુ વ્યસન વધી ગયું. અલા ઈ તો એનું વાત કાંઈ કરો હવે સાચી. તમે. હવે દારૂનું વધી ગયું અને આપણે ઓલા નહીં કેતા ડીજાઈ લઈ જવા હે. બધું આ એવું બધું ડીજાઈ થઈ ડીજાઈ ગયું. ડફોડા અમે અમારું કહી એનું કોઈ માને નહીં. એવું બધું ખૂબ થઈ ગયું આપણી સમાજમાં. એટલે આનું આપણે કાંઈક કરવું પડે. અમે તમે અત્યારે તમારા કને આયા અમે. હા કરો હાલો, કામ કરો. આપણે. હું સરપંચ ને ફોન કરું. હા કરો ફોન. લાવો જો મારો ફોન આવ્યો. અત્યારે નાના છોકરા દારૂ પીને મરી જાય રહ્યા. સરપંચે હુતા હે શું મને એવું લાગે હો. મારા બેટા ને હાલો એ શું કરો સરપંચ? અરે ચાકર હવે આ ગામના આયા તા આપડા કન. હવે ઈ કે આપણે એક કાંક ઓલો શું કેવાય આ નથી સમાજમાં બાંગરાનું ને પૈસા લે હે દારૂનું ને બધું વધી ગયું હે કે. તો આપણે ગામને ભેગા કરી અને 5 માણસને ભેગા કરીને આપણે બધાને સમજાવવા. અરે દરેક સમાજને આપણે સમજાવવા. હા તો હું આવા અમે ગામના બધા ભેગા થઈ. હા આ તો હારું અમે આવરો હું અહીંયા કન. એ હારું લે કીધું આપણે હેડો જાય હેડો. હેડો. એ સરપંચ તો આમ તા કામ ભૂતો હોય. સુતા હે સરપંચ. એ સરપંચ સરપંચ શું થયો? લા ડેલિકેટ તને કીધું નતું? અલા પણ તો તારે જોવું પડે ને. લા ડેલિકેટ તારમાં જતા ગામ હા અને મેં કીધું વહેલી ઉઠ્યો તો ભેહું દૂઈ નાખું. હા ભેહું સોળી પાટું પછી કઈ હેડાતું છે નહીં. હા. આ દુખે આય પડ્યો એ દુખેરું છે ઈને દુખેરું છે ડેલિકેટ હેડાતું નથી. એ હવે બેહવાનું તો કે. એ હમણાં આવતારો બેહો બેહો. બેહો બેહો. એ આ બધું મારે હવે ટેકા લેવાના દાડા આયા જોજી. છે. શું કહે ડેલિકેટ? હવે હું એમ કહેતો તો હા કે આપણે એક ગામમાં મીટિંગ કરા. મીટિંગ કરવી એમ? હા હા તે બરોબર. આમાં કેવું હે હા. આપણે એક જ આપણી સમાજનું નહીં હા આમાં હરેક સમાજમાં સુધારો થાય. જરો ઈ વાત સાચી ડેલિકેટ સમજો? તારી. કોઈ હવે આપણે ગરીબ હોય બચારું હા હામલના આટલા પૈસા માંગે ઈ છેતર મેલીને હા. પૈસા લાવે પણ અહીંથી છોડી જાય છોડીને ખાવાનું શું? મજૂરી કરવાનો અને વારો આપણે ઈ છોડીને તો મજૂરી કરવાની ને. કે આપણી સમાજની દરેકની સમાજની અંદર હા. વ્યસન મુક્તિ બહુ થઈ ગઈ અને અને આ શિક્ષણ બધા તરફ મારા ચાલવાનું. બેટા ઓલા કેને ડીજે હા આ ડીજે લઈને જાય ને ઈ એ વાત જતેન સાચી કરે તારી. અને પછી હોન્ડામાં આમ નાચતા જાતો હા, જાય વરે પટકાય. બાવરિયામાં. વાત સાચી. એટલે આપણે સોલ આવે. હવે ડેલિકેટ હા. આપણી સમાજમાં વરે વ્યસન મુક્તિ બહુ થઈ ગઈ છે હા પણ હવે આપણે શિક્ષણ તરફ ચાલવાનું. અલે એલા આપણે આમને પાછળ રહી ગયા. હા શિક્ષણમાં આપણે પાછળ છે કહીએ ને કે ભાઈ તમે આ છોડીને ભણાવો છોકરાને ભણાવો નોકરી લેવડાવો તો અહીંયાનું જીવન સુધરે આગળ. તો આપણે હેડો ગામમાં જાયા અને ગામમાં મીટિંગ કરા. રેડી, હું કારુજીને ફોન કરું હા, રેડી. કે તમે બધું ભેગા કરીને રાખો ગામને. ના ના બરોબર આ ગામને ભેગા ફોન કરી સમાજને કરો. કહી દો. હાલો તો એ સાહેબ. સરપંચ હા. બરોબર એ ઓલા જગુજી દારૂ વેચે. જગ્ગુ? ઓય આપણા ગામનો રે ને વાત તો નહીં ગામમાં દારૂ ક્ષેત્ર વેચે. રે. આઈ રહી. ઈ વેચે છે? ઓય આપણે એના તો કંડાયા પેલો એના પેલા. કંડાયાને સમજાવવા પેલો. હા હા પેલા એના હા, કંડાયા. સરપંચ હાલો ઘણું લાગે. આ વાહ, લાગવામાં તો વાત જ ના કર. ના પણ પકડો તારે પડશે શું? ના, ના, પકડો.
અલા, અલા, સરપંચ તો હેડ છે. અલા, મને આ પગ થોડોક મસ્કાણો હોય. અલા, મારી કેડો દુખે. અલ્યા જગ્ગુનું દારૂ એટલે ગમે તે પીવે તો ઢેરી થઈ જાય. એક વખત પીવા આવે એટલે એમ થાય કે અડધી રાતે જ આવું. આવો આવો મજામાં હુએ બરાબર લાવો ને. ઓલા પૈસા બાકી રહે પેલા આલો તો આલો ને કે હવે મળશે નહીં પાછું. હવે આજનો દી હાલતો ને કાયમ છે આબુ અમારે તો કાલ પૈસા દેવા પડે ને કામ ને આમ તો હું ભીખ ભેગો થઈશ પાછો. હા પૈસા હાલ દે ચા લઈને જતી રહેવાના આખી જિંદગી રહેવાના. આ એક થેલી આલું બીજામાં છે બાકી પછી નહીં આલું બરાબર. ફોટો હેડતું હશે કઈ રોકડા હાલવાના હતા તો બતાય તો વાંધો નહીં તો તમ તાર આલું બીજું. વાહ જગુજી બનાવે આ જગુનો પણ માલ જબરો લો આડો હાટ પર મારે જાવ ગામમાં શાકભાજી લેવા. અમે શાકભાજી લેવા ગયા હતા તો અમારા જગુનો કોઈ માલ હે કાઈ હાટ ખાલી કેવો લાગે બીક પછી આ તો સરપંચ આવે ને કોઈ ડેલિકેટ આવે કજિયા થાય. પૈસા લાવો મારો ભે હાથું સાર લેવા જાવી છેતરે. કેટલી થઈ? 3 થઈ? 3 થઈને કાલના રાખ્યા બે ના બાકી 250 રૂપિયા પૈસા હાલ દે ભે ચલા દેવાના છે 250 કે હાથો હાલ દે જીવો એટલે બીજા આપણે માજે હાલ દેશું જેટલો હોય એટલે આપી દો હાલ દે લો બીજા બાકી કાલે આપી દે કાલે આવજો ને. અરે આવેલા હા કલાકમાં જો મેળ આવશે ને તો અભિયાન દઈ દે પૈસા તો પાછા આવતા જ નહીં. આપડી સમાજમાં નાના નાના અમે હારું કરવા જાય રહ્યા તમે દારૂ પી રહો. આલા જગા કમ જાઉં જગા નો અઠવારો કાઢવો હે. લાય લાય સરપંચ આવેલા છે બહેણી અમને એ જગલા આવો આવો સરપંચ આવો. તું શું ધંધા માંડ્યા હે? ધંધો ના કરું તો છોકરા ભીખ ભેગા થાય. એ સરપંચ આને કાંક કે મારે આને આને નાખવી પડશે. મારા દારૂ શરમ આપી પડે. થોડો સુધાર સરપંચ મારે 1.5 લાખ દારૂડિયા કઈ લેવા નહીં કબૂલો તો હું ધંધો બંધ કરું. 1.5 લાખ હતું આપણી સમાજની અંદર નાના નાના દીકરા મરી ગયા. વિચાર દરેક સમાજનું વિચારો અમારામાં આપણે બોલા બે ધક્યા પડતા પણ મારા પૈસા પેલા ઘટાવો સરપંચ તો આપણે ધંધો આજથી બંધ કરો. બૈરા છોકરા કરગરેરા છે ની પી વાટે ઘરે તો તને શરમ આવે ખરાબ દાવ બીજાના પૈસા લઈ તને બીજાના છોકરાના પૈસા લઈને તને એવું વેચીને તો પૈસા કમાય તને તર હટે કાય. સરપંચ મેલા પૈસા તો ઘટાવો મારા પૈસા ને એનો બધું કરશે આ ગામ ભેગું કરવાનું છે અને આપણી સમાજમાં કરવાની છે. ગામ ભેગું કઈ હેડો સરપંચ જાય બીજું બંકરાઈ જવાનું બધા હેડો. આપણે દરેક સમાજને બે આપણો બે શબ્દ આપણને હવે આપણા ડેલિકેટ પણ કહેશે થોડું અહીંયા ધ્યાનથી સાંભળજો. ડેલિકેટ તમે કહો હવે બોલો સદારામ બાપાની જય. હવે આપણે આ વાત કરી સરપાસે એમાં હવે જો હોનામાં ભાવ થઈ ગયો, ચાંદીમાં ભાવ વધી ગયો અને હવે આ દારૂનું બધું થઈ ગયું બહુ. એટલે હવે આપણે હરેક સમાજ માટે આ એક એવું નહીં કે એક જ ઠાકોર સમાજ માટે, આ દરેક સમાજ માટે આ બધું સારામાં સારું છે. અને હું તો એમ કહું કે આ પુરતના તમે વાહન લો કે આ ડીજે લઈ જો અને આ છે હોનો લો ચાંદી લો કોઈ પૈસા લે હે અને પછી આમાંથી આ બધું થાય તો આ બધું નથી સારું લાગતું. તો પછી આમાં આપણે હરેક સમાજ આમાં બધો બહુ ખર્ચો વધી જાય અને એટલા માટે કે આપણે આ એક બધું ભેગા મળી અને આપણે એક આ વસ્તુ આ કરીએ છીએ મીટિંગ કે આ બધાય ભેગા મળી અને સમજો અને આ વિષયમાં બધું સારામાં સારું છે અને બધાયમાં સમજી અને આ બધાય બંધ કરો. ડીજે હે બધું ઓછું કરી નાખો. આમાં કોઈકની જમીન જતી રહી, દારૂમાં કઈક માણસો જતા રહ્યા. આ હમણે એક અમે વચમાં આવતા હતા
ત્યાં જોયું બે દારૂડિયાનું એ કેવા દારૂ પી નાની ઉંમરે કેવા દારૂ પી અને પડ્યા હતા. એટલે આ બધું બંધ કરો. અમારું કેવું એ છે બસ. જય હિન્દ, જય ભારત, જય સદારામ બાપા. શિક્ષણ વિશે જ ના કીધું આપણા છોકરા કીધું આ કીધું ને કીધું નતું. કેવા તું સરપંચ હા દરેક સમાજને બે હાથ જોડીને વિનંતી કરું હું હા. કે આજથી આ દારૂનો ધંધો હું નહીં કરું અને હરેક સમાજને કહું હું કે દારૂનો ધંધો કોઈ કરતા નહીં. જય માતાજી મિત્રો, આ છે અમારી રામદેવ ટીમ. અને આ મિત્રો અમે એક સમાજ સુધારવા માટે, હરેક સમાજ સુધારવા માટે અમે મનોરંજન માટે વિડીયો બનાવેલ છે. તો આ મિત્રો વિડીયોની અંદર અમે બહુ સારું પાત્ર લીધું છે અને એની અંદર એક હરેક સમાજને સુધારો કરવા માટે મિત્રો અમે એક મનોરંજનનો વિડીયો બનાવેલ છે. તો આ મિત્રો અમારી રામદેવ ટીમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો વેરસે સરપંચ આ વિશે તમે પણ કાંક કહો. જય માતાજી મિત્રો, તો અમારી રામદેવ ટીમ યુટ્યુબ ચેનલ છે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ફેસબુક ચેનલ છે મહેશ ઠાકોર, બરોબર, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવું લાગ્યું અને આ વિશે તમારે વિડીયો બનાવ્યો એ વિશે તમે શું કહેવા માંગો છો એવી અમે કોમેન્ટ કરી જણાવો. બોલો રામા પીરની જય. સદારામ બાપાની જય.